બોલો મેલડી માત કી એ મેલડી તમે આવો મારી ગામ મારી ભમર વિધાયો હે મારી કંડિયાની કાળી નાગણીઓ દેવી મારી માતા મેલડી તન મનાવો. મિત્રો, ગોહિલવાડ નું ગામ છે, વલભીપુર પરગણું, અને મેલાણા ગામના શોકની માલિપા માં બેઠી છે. અને મા ભગવતી મેલડી મારી ટપોરેલ નાગણી કહેવાય. મારી નાતું મેં મારી લગભગ 500 કેસેટમાં એક જ વાત કરી છે કે મેલડીનો કોઈ સાળો ન કરશો. કોઈ પ્રોગ્રામમાં એવો નહીં હોય કે મેં એક જ શબ્દ એક વાત તો મેં બધાને ઘૂંટી ઘૂંટીને કીધી છે કે હળગતી હગડ્યું છે. આ ભમર વિદ્યાયું છે, હળગતી હગડ્યું છે, નથી લેવાતા લાગ. એને શેટે રહીને મારો બાપ સલામ કરો. મેલડી ભમરિયો કૂવો શબ્દ ઉતરાય નહીં, અને ભમરિયા કૂવાના તાગ કોઈ લઈ નથી. 33 કરોડ દેવતાની માલિકમાં ભોળિયો નાથ જેને નથી પગી ગયો, એ મારું નામ વગરનું ડેરું નામી બાળકી કહેવાય. મારું નામ આપી નતર ઇન્દ્રાસન ઉડાડો ને તો ઉડાડી દો. બાપ ભોળિયા નાથ ને કઈ ઉભી રહી હતી. મિતલી ના માળે મારી વેણ વધાવવાના વ્યવહારની દેવી છો કે મારી દે મેલડી એક વેણ કરી, અને માથે પાટ ઉપર વેણ ને માથે વધાવો મારી માં દોઢ આપીને ઉભી રહી જાય. પછી એના કોઈ દી હોળ ઉપર ન લેવાય. જેને ભરોસો હોય ને દોઢે વાસો વળી જાય તો વળી જાય. જો દોઢ ઉપર કોઈ એમ કઈક લે મળી એક ફેરતી વેણ કરતો, ત્યાં પછી મેલડી નો વહકો આવે હો. હા મારે મેલડી ના દીધેલા દાણામાં તો મને કા ભરોસો ન બેઠો. હું મલક ના ખેતર ના દાણા ને કાઢી નાખું ને મારા દાણા વાવીને આશા કરી બતાડું. એ મારા મેલડી ના દાણા છે. એવી માં મેલાણાના શોકની માલિકા બેઠી છે. મિતલીના માળની દેવી, કડીની કચેરીની દેવી, વહતડીના હામા કાંઠાની દેવી, નગટી વાવીના ટોડાની દેવી, હરાના પાદરની દેવી, ધંધુકા પરગણાની માલિપા જાવ તો અલમપરના માલિપા વાલક્યા સાંચિયાની મેલડી, કોરડિયાના કળ ધર્મની મેલડી, અને કુંવાસીના કાપડે ટવકો કરીને ઉભી રહી જાય માતા, અને કુંવાસીના ભાણેજના ભાવની માતા, હાડા રતનપરની માલિપા ને કેરીની માલિપા જાવ એટલે બાપ હરજી સિંગલની માતા. 600 મહિનાના હાલ્યા અડકવા જો મટાડું ને તો બાપુ હરજી સિંગલની માતા મટાડું. એવી મા ભગવતી ક્યાં માતાના મંડાણ છે. આનો સાળો થાય નહીં. એ મા
પૂરલા મે લાવું તાવડા કકળતા નમાવું તેલ પડજના કળમાં બેઠી હોય માં મેલડી એ લાવલા રે પડે મહા બીજું ને માથે ચાર દિશામાં ધજાયું ફરકતી પણ મારા મેઘલાની લાવી આગળ હું ફિર ફદુડી ફરું કોઈ વાઘરી ના વાળાની મેલડી મારી વાઘરી આવેદની તનવારી જાઉં એ મારી દેવી ડોહલડી બની જાય મારી માતા કોકદી ડોહલડી બની જાય કોઈ મેલડી મિત્રો બહુ ઇતિહાસમાં દુઆ છે કે વાડે વેલો વધે વાડે વેલાને ખાય વાડે વેલો વધે પછી વાડે વેલાને ખાય પણ રાજા વળવે રાખના રતન પછી એની રાહુ ક્યાં ચીન થાય કઈક વાંઝા આવે વ્રત્યા આવે અને વાદીડા માંડે ભલે વાદ પણ મારે વિશ્વાસીને વિયાજી નહીં જેના મઢે પૂજાતી હોય મેલડી મારો બાપ એ માડી કાજો તારો લવ કંડીજો બેક લઈ મલકમાં ફરું પણ મારી ભોદાળી દેવી તું ડગલા ભરને એ મારી પાંચ રે ઘર મારે તું પાર કરી મારી આ ભેકેલા સલી ડમરીયું કહેવાય એ માતા આ ભેકેલા સલી ડમરીયું કહેવાય મુંબઈના એક ભાઈ અકળાઈને આવીને એમ કહી ગયા કે આખી રાતમાં 5 ભૂવા ધૂણ્યા ભૂવા ધૂણાવાય જાગરિયાના હાથની વાત નથી કે કોઈના મઢમાંથી માતાને ખેંચીને બહાર લાવીને એમ કઈક ધૂણ જોજો શબ્દ ઉપર ધ્યાન દેજો અહીં અમે જયારે ત્રણી તાલે માતાની પાસે બહેન પેલા મઢવાળીને પૂછી કે મારી તારો દીકરો થઈને બેઠો છું આ જીભના મોરલા ઉપર ટવકો કરાવો એ તારી સત્તાની વાત છે અને એ સત્તાથી જો તું બોલાવતી હો તો તારો દીકરો થઈને હવે કહું છું કે 5 ભૂવા કદાચ ધૂણવે અને 500 જણા બેહી રહેતા હોય તો કદાચ જાગરિયાને કદાચ મનમાં આજ એમ થાય છે કે મારી મેઘલાની દેવીની મેલડીના માંડવામાં કદાચ દેવીઓ આવી છે ને પણ માર્ગમાં કાં તો કોકે અંતરિયાળ રોકી દીધી છે અને કાં તો અહીંયા એના પાના ટૂંકા પડ્યા છે અને કોઈના મઠના ખાતા કાં તો રસ્તાની માલ પર રોલ લઈ જાય છે કાં તો મઠમાંથી ઉડણ બની ગઈ છે અને અહીંયા કાં તો માતાયું નહીં કાં તો કોઈ ભૂતળીઓ માટે છે મારી દેવીનો માંડવો છે અને માતાના મઠમાં કદાચ માતાઓને મળવા જો માતાઓ આવી હોય અને એને કોની બીક છે એને ક્યાં વાંધણ વૃત્યા લૂટી જાય છે જો કોઈ પિયાલા પીધા હોય કોઈનો 70મી પેઢીનો દાદો પી ગયો હોય પિયાલો અને આ નો શરૂ થાય તો મારી મેલડીના માંડવા લગાય
ખમા તારો દરબાર ચાહ. અને હું તો જગાખાની માતાઓને કહું છું કે આ એનો અવસર હોય અને અવસરમાં જો ડાકની દાંડીએ નો જાગે તો પછી છોકરાના માથા તલવાર્યું પડે અને છોકરા લૂંટાઈ જાય. તેથી શાની આવે જો ડાકલે નો આવે તો છોકરા લૂંટાય શાની. માંડવ નાખ્યા માંડવ નાખ્યા માંડવ નાખ્યા માંડવ નાખ્યા. ડમરું વાગ્યા ડમરું વાગ્યા ડમરું વાગ્યા ડમરું વાગ્યા. હાલો જોવા હાલો જોવા હાલો જોવા હાલો જોવા. રંગ લાવો રમવા જાવો રમવા જાવો રંગ લાવો રમવા જાવો રમવા જાવો રમવા જાવો. ભુવા જતા નહીં કોઈ ભાડલે ભાડલાના સાસર ઘરે કહેવાય. પડેલા લેશે લોહીને માસ હે પછી ઝાડ લઈ ઢોળે મેલડી. દેવી આવી દેવી આવો રમવા આવો રમવા આવો. જાવું છે ગંગવાન મેળે રે બહેનું સીધીડું લાડકું. જાવું ગંગવાન મેળે રે બહેનું સીધીડું લાડકી. મને સીધી રે કવરાયા રે બહેનું સીધીડું લાડકું. લાસુડી કે રાણી બાવા હીરમાલ લાસુડી કે રાણી બાવા હીરમાલ. દેવી પારગરી બોલું બાવા હીરમાલ દેવી પારગરી બોલું બાવા હીરમાલ. માતા મેલડી બોલું મારા હીરિયા માતા મેલડી બોલું મારા હીરિયા. વાજીના લાગલે મારે હીરિયા વાજીના લાગલે મારે હીરિયા. તોરણીઓ લીમડો વાલા હીરિયા. ઢાકા બંગાળા હાલી માં મેલડી ઢાકા બંગાળા માં હાલી માં મેલડી. હિમાલો ગળવા હાલી માં મેલડી હિમાલો ગળવા હાલી માં મેલડી. રાણી મંગળા રૂપે મેલડી રાણી મંગળા રૂપે મેલડી. રૂપે ખરી ખબર નો
દાદો રે મારું એક જનાવર લાવો મારું એક જનાવર લાવો વાલા લાગ્યા મને ખેલા લાગ્યા સોલંકી માંડવા વાલા લાગ્યા વાલા લાગ્યા મને ખેલા લાગ્યા મેલાના ગામ મન વાલા લાગ્યા મેલાના ગામ મન વાલા લાગ્યા 5 સેકન્ડ માટે મેલાના ગામમાં મેલડી આવી છે માને બહુ વાલું લાગ્યું બધાય હાથ ઊંચા કરીને ગીતમાં મને તાલીનો એ વાલા લાગ્યા મને વાલા લાગ્યા મેલાના ગામ મન વાલા લાગ્યા વાલા લાગ્યા મન વાલા લાગ્યા મેલડી મેલાના વાલા લાગ્યા મેઘલાના દીકરા વાલા લાગ્યા મન મેઘલાના દીકરા વાલા લાગ્યા એ દાદો ને ગોમન વાલો લાગ્યો દાદો ને ગોમન વાલો લાગ્યો મિત્રો જહો 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 કહવા ખમા ખમા બાપ હા આ તારો રૂવાબ ને આ રંગ આ તારી સત્તાની વાત છે ખમા 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 બાપ જહો 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 હાલ 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 મારી આજ અવસર આ અવસર નહીં બોલ પછી તો કાલ કોણ બોલાવાનું છે હાલ હાલ જો કોઈના મટના માતાયું હોય આ અવસર છે જહો 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 એ મારી દુકલી ધારની દીવી જહો 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 મિત્રો જ્યાં જ્યાં માતાના ખાતા બેઠા છે અને આવી દેવી જહો 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 માં ભલાયું 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 ભા ભલાયું ભાઈ 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 ખમા ખમા જહો 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 ખમાજુ જાલે આ સોલંકી ની દેવી જોને ખમાજુ જાલે વતન જાલે વધાવા જાલે સાવણી મેલડી વતન જાલે રે વેલાયું તારી માડી વેલાયું તારી ધોને વેલાયું તારી વેલાયું આવી બોલની વેલા મારી દેવી આવી રંગડો લાવી સાવંડી ગેલડી રંગડો લાવી રે બોલ મેલડી માતે કી બસ બેહી જજો હવે વાવી પેથિયા પુનડીના પુનારચની દેવી હરખોય ખાવડની
અને હરખા ખાવડિયાની માતા. પેથિયાન કુંડળી ની હગત ધાવડી, એરિયાન લાસોડીની પારગરી, જીવણિયાને જીવણીની વિહત મેલડી, વિરમ ગામના મુનસર તળાવની પાળે ટોકા કરતી હોય. વિરમ ગામ પરગણાની માલિપા જાવ તો કડીના કાંગરે હાથમાં માળે નાગણી થઈને ટપોરા મારનારી મલાવરાવની મેલડી. જહો જહો વિરમ ગામના પડખાની માલિપા બીજું ગામ છે ભંકોડા રામપુર, ભંકોડા રામપુર ભંકાડાની માલિપા ભૂપતસિંહ ભંકોડા વાળાની માતા મેલડી. આહા, દેવીનો સાડ, દેવીની આગળ હટ ન કરાય, દેવીની આગળ હટ કરાય. તું દે, તું નહીં દે બીજે ક્યાં દે? ભિખારી બનો તારો ન બનો, માગણ બનો તો માણાના ન બનતા, માતાના માગણ બનો. દેવી લઈ લે લઈ લે લઈ લે માતા 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 કદાચ માતાને કહી દે કે મારી ભગવા પહેરી લઉં માગું તારા નામની ભીખ. દેવી ભીખ ન માગવા દે. હાઈલાના પાદરની માલિપા ભગલા અણદિયાના એક ભેંસના બોલે, એક ભેંસની હારુથી માતા કહેવાય છે કે ભગલે ભેખ પહેરો તેથી માતા કહેવાય છે. ખમા ખમા બાપ. તેથી મારી માતા મેં આરણ બની દૂધ પાવા હાલીતી. જોજો મારે વાત કરવી છે દાદા, મેઘાની વાત કરવી છે, પણ જે કમાણીઓ જેને જેને કરી છે ને એના વાર્તાઓ. જેથી ભયું ફરી ગયા ને હિરિયાને કહેવા છે કે કાઢી મૂક્યો, અને હિરિયો તેથી ઓશિયાળો થઈને માંડવામાં આવી કરિયાત બેઠી હતી, અને શેડે બેઠો તો કોકે કીધું કે હિરિયા તને ભયુએ નાઈક બારો મૂક્યો, હવે શું પૂછે? હવે હિરિયા ખમા ખમા હિરિયાને વાઘરીની લાત પૂછે. હિરિયાને વાઘરીની લાત પૂછે કે મારે હિરિયા, આ ભયુએ તને જાકારો દીધો, નવો મઠ બનાવ્યો ને તને કીધું હિરિયા, આ ભયુએ જાકારો દીધો, આ મઠ નવો બનાવ્યો, નવો ભૂવો બનાવ્યો. કોઈ ભૂવો કદાચ જો એમ માનતો કે હું રાખડી છોડીને મૂકી દઉં મટે અને નવો ભૂવો કરે, કદાચ એમ દેવી ગાંડી થઈ જઈશ, કદાચ તારી રાખડીઓ છોડેલી પડી રહે, બાકી પેટી મથી મથીને મરે તો બીજા ભૂવા ન થાય. અરે વસ્તી કદાચ એમ કે ભૂવા નથી જોતો આપણે, અને કુની મજાલ છે એક વખત કદાચ ભુવાને જાકારો દઈ જાય કે તારી વગર ભુવા બીજા કરી લીધું, અરે કરે હાથ હાથ પેઢીઓ વહી જાય, પણ જો માતાઓ હકો નાખેલો વેણ જ્યાં સુધી વળે નહીં ત્યાં સુધી ભુવો થાય છે તો એના કાંડા પકડ્યાના ધર્મ લજાય. દેવી ખેતર બદલતી નથી, ખળા બદલતી નથી, પણ એ ખળે કદાચ જો ખાતર ધર્મના ખૂટ્યા હોય તો દેવી કદાચ અવળું મોઢું કરીને ઉભી રહી જાય. પણ જો ભૂવો કદાચ ટવકો કરી દે, બસ મારી તારો મારો વ્યવહાર એટલો, આ રૂપિયા નથી એટલે રૂપિયા વાળા ભયું કદાચ મને શેટો કાઢી નાખ્યો, મારી દેવી બસ તારી રાખડીના પુતરના તાતણા એટલા જ. બાકી જો મથી જો હાથ હાથ પેઢ્યું અને ઈ ધડબલે અજવાળું કોકદી જોવે કે અજવાળું નથી, પણ અજવાળું તો પેઢીયું વહી જાય તો અજવાળું ન આવે. ઈ ગોરમાં હૂતો ને હાથ પેઢી પેલાનો ભૂવો ઈ ઓકો નાખી ગયો તો જા એની ગોરે જઈને દીવો કરો અને એના પગ પકડો, તેદી માથે કામ કરશે. કોઈ વહમું વ્યાણ બોલતા નહીં, જાણે અજાણે ભૂવો કદાચ ખોટમાં હોય કે ન હોય, પણ બને ત્યાં સુધી મારી નાખ્યું એને ઘરના ખૂણે બે શબ્દ કહેજો, પણ માના ધર્મ લે બેઠા હોય ને કદાચ એને વહમું વ્યાણ કોકદી બોલી જાય ને એ ભૂવો છે ને એ કોઈ દી માતાના આંગળી નહીં ચીંધે,
પણ એક શબ્દનો કવા કદાચ જો એના દલડાની માલ પર લાગશે ને કોઈ જો તિસ્મારીમાં બોલી જાય ને આવો માંડવો હોય અને કદાચ જો ભુવાને કોઈક વસ્તી રૂપિયાનો તોરમાં બોલી જાય અને પછી જો એના ખેલ ઈ વાત જો વાત ત્રીજી પેઢીઓ ન વંશાય તો મારી દેવીના ધર્મના લડાઈ માતા અહીંયા પ્રમાણ બતાડીને ઉભી રહી જાય. મારી દેવીના મઠે કોઈ દી ભુવાનો મલાસો તોડતા નહીં. હાથ વરનું છોકરું હોય ને પછી એના બાપને એ માથા ફેરવે. બાપાએ પગ પકડવા જોઈએ. એ મારા બાપ ત્યાં પછી બાપ દીકરાનો નાતો નથી રહેતો મઠના ઓટલે સડ્યા પછી એ 3 દાડા તો એનો બાપ થઈને બે હશે. કદાચ જન્મ દેનારો બાપ જો અહીંયા બેઠો હોય ને મઢ 7 વર્ષનું છોકરું હોય ને તેથી એનો બાપ એ મટી જાય. મઢમાં બેઠો ને એનો બાપ થઈને ઉભો રહેતો હોય છે. મારી દેવીએ એને બનાવ્યો છે. અહીંયા પછી અહીંયા એકાર અવંકાર આવતા નથી. અને જેને જેને માતાના એકાર કર્યા છે ને એને છેવટે મલકાકામાં ફરીને પાછું મઢે આવવું પડ્યું છે. જેને જેને પાવર આવ્યા હોય અને જે નથી માન્યા એને શેડે મેલાણાનો માર્ગ પકડીને આવવું પડે. અને આની પાસે રસ્તો માગવો પડે કે લે બાપ તું રસ્તો બતાય. એમ હિરિયાને કહેવાય છે કે નાતે કહી દીધું કે હિરિયા ઉભો થા. શું કામ બેઠો છો ભલામણા? તેથી હિરિયો એટલું બોલ્યો કે બાપ મારા ભયુના મોઢા જોવા નથી આવ્યો તો પણ મારી પારેગીરી જમતી હોય મારા 3 તાલે ભયો ગામ ધુમાડા બંધ કર્યું હોય અને એ મારી પારેગીરી જમતી હોય અને આમ જો મારી નાચ જમી લે ને તો જમી રહ્યા પછી 8 રોટલાના ક્યાંક ભૂકો પડ્યો હોય ને તો રેઠા રોટલાના બટકા મારી ફાંટમાં વીણી મારી જોળીની મારી પાસે લઈ જો બાપ મારી પારેગીરીના 8 રોટલા ખાવા. સૌરાષ્ટ્રની ધરતી છે. વાડે વાઘરિયું તણા રેઢા સરે રાન પણ કોઈથી જલાય નહીં. કાન આ તો માલ તારો મેલડી. મેલા ઘેલા હોય પણ દીકરા દેવીયું તણા. જેની જીભડીએ માંડે દેવીયું વાત એ તો વાતો વાઘરિયું તણી. ઇતિહાસમાં બોર્ડ જ્યાં જ્યાં છે ને દેવ્યુના મૂળી પરગણામાં હરા ગામ છે. હરામાં વાણિયાની મેળીએ બેઠી છો તો વાઘરીની માતા બેઠી છે. અને વાહ લોક વાયકા એવી છે કે ગોહિલ વાડની માલપા મેલાણા ગામ છે. 6-7 પેઢીની વાતો છે. બહુ જાજો સમય નથી થયો અને સોલંકી ના દીકરા પરગામથી ફરતા આવીને મેલાણા ગામની માલિપા તોરણ બાંધીને કુબો બાંધીને જીધી રહ્યા હતા. અને કળની માલિપા માતા સાવંડી બેઠી છે. કળની માલપા હે મારી ચોટીલા મારી ચામુંડા બેઠી છે. મારી ડાબી બોલે જમણી હોકારા ઘરે માતા સાવંડી. હા મારી દેવી ચામુંડી બેઠી. માતા ચામુંડા નું ભજન એ કળની માલપા વડેરો દાદો જેનું નામ છે મેઘો દાદો. એના નાના ભાઈઓ એનો કુટુંબ કબીલો અને મેઘો દાદો માતા સાવણીને બહુ માને.
એની ભોળી ભગતીઓ રાત દાડા મારી દેવીનું ભજન કરે. દેવીઓ છે ને પારકા મઢની માલિપા કળની પાસે સાંડલો આવે ને તો આમ તો નથી આવ્યો તો કઈક હરખ ના હિલોળે આવતો હોય છે. હા, હરખ થી આવે. સૌરાષ્ટ્રની ધરતીમાં લીંબડી પરગણામાં દેવગાણું ગામ છે ને દેવગાણામાં વાઘેલા છે ને વાઘેલાના મઢમાં મેઘલા ભૂતળાની મેલડી પૂજાય છે. અને એ વાઘરીની ધાર પીપળાના વાઘરીની માતા કહેવાય છે. નાથા દાદાની માતા વાઘરીના મઢે જનાવર સડે અને તેથી હાથ બોકડાને કહેવાય છે કે લીલા નાળિયેરના નૈવેદ્ય થયા અને પછી સાંભળ્યા હતા. એ કહેવાય છે કે નાથા દાદા સમાર હતા. એની કીધું કે ભાઈ વાઘેલા નાથા દાદા આ લઈ જાવ ને સાંભળ્યા તમે રંગજો ને તમારે જે દેવું હોય દેજો, અમારી દેવીના ધૂપના પૈસા. સાંભળ્યા આપ્યા પણ 15 દાડે વાઘરીએ કીધું કે 151 રૂપિયા અમારી દેવીના દેવા પડશે. એટલે નાથો દાદો બોલે કે ભાઈ ત્યાં તો એમ કીધું હતું કે અગરબત્તી દીવાના જે પૈસા મળશે તમને દેવાના, તો મારી પાસે એટલો તો વ્યાત નથી. અને તેથી વાઘરી એટલું બોલ્યા કે તો તમારી મારી માતા તારો વયસ કાઢશે. હા હા હા, કે તો તારી માતાની આગળ અમારે પણ લેવાશે કે તારી માતા હાસી કઈ મેં હાસા. વાઘરી એટલું બોલ્યા કે અમારા મઢની મારી મેલડીની ખાંડુડી સરી રહી એ મઢના પગથિયે મૂકવી અને જો તું ઉપાડી લે તો હા. અને તેથી નાથો દાદો કહેવાય છે કે મઢે આવીને મેલડીના મઢે સામું જોઈ રહ્યો. એ દેવી જાતનો સમાર છું પણ તું તો વાઘરીની માતા છો અને તારી પાસે વાડાના ફેર હોય. લે અમે તો પેટના ખાડા હારું કદાચ તારા નાળિયેરના સાંભળા કંડુમાં નાખીને રંગ્યા અને અમારે તો 2-5 પૈસાની જે મુઠ્ઠી તમને ખણુકો દેવો હતી તને દેવાનો ભાવ હતો. પણ આ નાત્યો આજ અમને કાળા કરવા તારી શરી ઉપાડવાની વાત કરે. તમારી તું મોટી કે વાઘરીની સત્તા મોટી કે અમારા દલમાં તારો ભાવ મોટો. લે શરી તો ઉપાડી લેવી પણ આ હુડું પાડવી છે કે જગતની માલિકા હું જગતને કાલ કહીશ કે વાઘરીની માતાનો કોઈ નામ લેશો નહીં. અને મઠમાં કહેવો છે કે નાથા દાદાનો રાહુડું માતા મેલડી સાંભળતી અવાજ કર્યો કે મારા નાથિયા લે વાઘરીની માતા મટી જવું પણ જો પણ તું લઈ જા ને ઉપાડી લે શરી. આ શરી ઉપાડી એટલે વાઘરીની સોડીના કાંઠે શરૂ થયું કે મટી જઉં છું તારી દેવી ના તો તે રહું છું તારા નાથિયાના મઠમાં હું વાઘેલાની મેલડી થઈ. શરી ઉપાડી મઢમણા પગથિયે થયો. વાઘરીએ પાણીની સાટ નાખીને કીધું કે લે આ શરી ઉપાડી. પણ શરી ઉપાડીને તાતો અહીં કણ વાઘરીના કળાની માલી પાછી 7 વર્ષની દીકરીની માતા તેડી તાલે શરૂ થઈ કે મારી કાળી વેલ હવે મઢને મારો તાળા કે કા હવે તો દેવી નીકળી જઈ શરીરની બહાર અને ઉપડી જાવ વાઘેલાના મઢે પૂજવી હોય તો હવે તમારી પાસે નો. તેથી નાથો દાદો એટલું બોલ્યા કે દેવી આવી પણ જોજે રખોપા કરજો કે ખમા 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 જગતની માલિપા વાઘેલાની માતાનું નામ કોઈ જો સાળો કરી દે તો એમ માનો કે વાઘેલાના વાડામાંથી કદાચ માતા ઉડણ ન બનું કોઈ દી. એ બોલ આજની તારીખમાં દેવગાણામાં છે. એમ સૌરાષ્ટ્રની ધરતીમાં મેલાના ગામ છે, ગોહિલવાડીની ધરતી છે, દાદો મેઘો માતાજીની ભગતિયું કરી રહ્યો છે. સોલંકીનો ધર્મલો છે. મારા નાથને વાત રાખવી. મેઘો દાદો ખેતર પાદરમાં કામ કરે, દિયાચ મેં ઘરે આવે, મારી દેવી સાવણનું ભજન કરે, આંગણામાં ખાટલા ડાળીને ભયું કુટુંબ બેહીને હકદખની વાતો કરે. અને મેઘા દાદાનો પડતો બોલ છોકરા જીલક મેઘો બાપો કે હા બીજી ના. અને મેઘા દાદાને કટમ બહુ વાલો. એક વખતની વાત છે. હેલો એ મેઘા
મેઘા દાદાલા મેલાણા ગામમાં વાઘરી ના કુબામાં રતન દાદો વાઘરી રહી ગયેલ. રતન દાદો એ વાઘરી રહી ગયેલ. મુશ ધોળી પાઘડી ધોળી બડી ધોળી ખિસ્સામાં સલમ ડાબલી. પણ પાઘડીના વળની માલિકમાં ઝારના દાણાની ડબી એને એક લાકડાની પૂતળી રાખે. ખેતર ચીભડા વાવેલા. રતન દાદો વાઘરી મેલાણાના કાધરમાં સીમ વાડો કરેલો. સીમમાં વાગડે કહેવાય છે કે ખાટલા ઢાળીને પડ્યો રહે અને કુઈ બનાવેલી કુઈમાંથી પાણી લઈ લઈને ચીભડાના વેલાને પાણી પાઈને આમ કહેવાય છે કે એક મારા નાથે ખેતરની માલિકમાં ચીભડા એવા મૂક્યા. અને કહેવાય રતન દાદાએ મેઘા દાદાને કીધું કે મેઘા બોલો રતન બાપા ભુવા શું છે? રતન દાદો મેલડીનો ભુવો કે મેલાણાની સીમમાં મેં ચીભડાનો વાડો કર્યો છે. ભલામણા તારી જેવો તો મહેનતો માણા મને બે ઘડી તો પોરો અપાવે ને તો સીઝનમાં કઈક બે દાણા વધુ મળે. હે 2 મણ દાણા વધુ મળે મને. મેઘા તું મારી વાડીએ નો આવી દાદો મેઘો એ રતન બાપાની વાડીએ ચીભડા હાચવા જા. આખો દાડો કુવામાંથી પાણી નાખે ડોલે ડોલે. કેરા બનાવે પાણી વાળે અને પછી લીમડાના સાયે બેહી અને રતન બાપો બે હવ પોતપોતાના ઘરેથી જે ભાત લાવ્યો બટકું રોટલો ખાતા જાય, સલમું પીતા જાય, માતાજીની વાત માંડતા જાય. આખો દાડો આનંદ આનંદ ને આનંદ થાય. પણ રતન દાદો મેઘા દાદાની સામું જોયા કરે અને મેઘો દાદો રતન દાદાની સામું જોયા કરે. સડતી વાડીની માલિકમાં એક વખતની વાત છે કે મેઘા દાદાને કામ ચીભડા હાચવવાનું કરવાનું. પણ રતન બાપો જેદી બહાર જાય ને ત્યારે વાડીની માલિકમાં માતા મેલડીનું પૂતળું મૂકીને જાય કે મારી દેવી જોજે હો આ વાડો રેઢો છે અને તારો આનો બોલું તારું ઇફેક્ટ છે. આનો ટોયો તું બની જા. અને વાઘરીના વાડાનો ટોયો જો મોટામાં મોટો કોઈ ટોયો હોય ને તો મેલડી છે. કોની મજાલ છે એના ખેતરમાંથી દાણો ઉપાડે. એવું વખત બન્યું. એવું રતન બાપો જોઈ ગયા. મેઘો દાદો જોઈ ગયા કે રતન બાપા તમે વાડ બાર જાવ છો ત્યારે શું કરીને જાવ છો? હે કાઈ નહીં મેઘા તને ન ખબર પડે કે કા કે તું તારું કામ કર, આમાં બહુ માથું ન માર. કે બાપા વાત તો કરો. કે મેઘલા વખત આવે વાત કરીશ. કે ના ના બાપા તમે મેલડીના ભુવા છો તો કઈક કહેતા જાવ ને તો સાંભળ મારા મેઘલા. આ લોહી પાણી એક કરીને ચીભડા વાવ્યા છે અને 12 મહિને છોકરા દાણા ભેળા થાય ને ઈ હર્થ રાત દાડો વાડામાં પડ્યો રહું છું. અને કદાચ આમ જો આ સીઝન છે અને ઢોરા ઢાકરા ખાઈ નો વાંધો ન, પણ કદાચ કોઈક માથા ભારે માણે આવી અને કદાચ મારા ચીભડા રહે ને એમાં ફૂંડલો ભરીને લઈ જાય તો કોઈ કાંટિયાળું વરણ હોય કોઈ મુશાળાનું તો હું ન પહોંચી શકું. પણ કદાચ એ મુશાળો અહીંથી લઈ જાય તો મુશાળાના માથે જો કોઈ મરદ માં મારી બેઠી હોય ને એને હું ટવકો કરીને જઉં છું કે બાપ મારી વાડ હાચવજો. હોપીને જઉં છું. એ બાપા
તો મેલડી તમારું રખોપું કરે હાસો ભેગા કાળી વેલ છું ગાળું દેવી તો અમે માતાની દેવી 5 મણ દાણા જોતા હોય ને પૈસા ન હોય ને તો કોકને આ 3 મહિના ગીરો મૂક્યો હોય ને તો માતા એમે ગીરો મૂકી આપી છોકરો પરણાવો ને પૈસા ન હોય તો આ દેવનો કંડિયો લઈને કોકની આ જેવી કે દેને બાપ તારી મારી દેવ તને આપું પણ છોકરો પરણાય પછી તને આમ તો પૈસા પાછા દઈશ અને પણ માતાને રહેવા ન દેવી પણ પંડ વેચી નાખવી પણ 5000 રૂપિયાનું દેવું માથે હોય ને માતાને મૂકીને આવ્યો ને તો મર્યા પહેલા 5000 લઈ અને એ માતાને છોડાવીને પાછા મઢમાં મૂકવી તો અમે મૂકવી તોય અમને વિશ્વાસ છે કે અમારી નાગણીઓ અમારી માંથી જાય નહીં બાપ અને જો જાય ને તો તમારી હિરિયાની લાસુડીની ભગત્યની ખોટ લાગે પાટણ પરગણાની માલિપા 80 વર્ષની ડોશી 70 વર્ષની ડોશી જીવણી રુસ્મેણ અને હિરિયા ભુવાની વહુ જાતના વાઘરી અને હિરિયા માતાજી મેલડીને ટોકો કર્યો તને મલકમાં દીકરા દેવા તારી ફાટમાં છોકરા હતા એટલા બધે તે દીધા તને મારી હારું એક દીકરો ન જડ્યો હે મારી માં તું ભિખારણ બની હું માગું તારી પાસે મલક આખાના માણા મઢા આવીને માનતાયું લઈ જાય મને ખબર પડે કે આજ ઓલે નાળિયેર વધ્યો દીકરો દીધો ઓલે માંડવો નાખ્યો દીકરો દીધો તે તારી જોડીમાં આટલા બધા દીકરા હતા તને કોઈ દી મને દીકરો દેવાનો ભાવ ન થયો અને તેથી મઢમાં માતા બોલી રાતે સપને કે ખમા મારા હિરિયા જગતનો ખેડૂત ખેતરમાં ઝારનો દાણો વાવન તો ઉગે પણ તું મારા મઢમાં બેહી જા 3 દાડા અને આજથી તારી વાઘરણ 70 વર્ષની ડોશી છે ને એને દિવસ ગણવાના ચાલુ કર જા 70 વર્ષની ડોશી 9 મહિને દીકરો આપું તો માનજે તારી માતા મેલડી હતી વિચાર કરજો 70 વર્ષની ડોશીને માતાજીએ કીધું તું આય બેસ આય દીવો કરી એટલે તારી બહુના તારી વાઘરણના પેટની માલિપા દીવો ચાલુ થાય ઉદરમાં દીવો શરૂ થાય 9 મહિના દીકરાનો જન્મનો જ્યારે સમય થયો ત્યારે 70 વર્ષની ડોશીને કહેવાય છે કે દીકરાને જન્મ દેવાની તાકાત નહોતી અને બાઈ કહેવાય છે કે કાળી પીડાએ રોતી હતી અને તેથી હિરિયે મઢમાં મેલડીને મેણું માર્યું હે ગોઝારણ મેં તો માગ્યો પણ તને શરમ ન લાગી કે 70 વર્ષની ડોશી મરી જશે તને ભાન ન પડે અને એ મરી જશે પછી મારે જીવન શું કામ છે મારી જો વાઘરણ મરી જાય દીકરાને જન્મ દેતા તો હા ભળ કે તારા જ મઢની શરીર લઈને પેટમાં નાખીને મરી જશે આમ કરીને બરોબર જ્યાં ઓસરીની મારી પર ડાકલી લઈને વગાડતો તો 80 વર્ષની ડોશી હાથમાં લાકડી લઈને નીકળી હો તેથી માતા કહેવત છે કે 80 વર્ષની ડોહલડી મેલડી મઠમાંથી લાકડી લઈને નીકળી અને હિરમલનું ઘર પૂછીને કીધું કે મારા હિરિયા તા તો હિરિયા ડાક પડી મૂકીને કીધું કે ઓળખી બાપ ઓળખી હાલી આવી મારી માં મેલડી હિરિયા શું કામ રોવે છે ઘરમાં જઈને જોયું બાપ દીકરો મેં દીધો છે અને દીકરો દઈને માને મારું તો તું મને મેલડીને ખમા કોણ કે લે જગતનું બૈરું કોઈ કદાચ દીકરો જન્મ કરાવવા નહીં આવે મારા મઠમાંથી મેલડીને બહાર આવવું પડ્યું છે અને તારી વાઘરણને દીકરાનો જન્મ હું કરાવું આ સત્ય ઘટના હજી એની 4થી પેઢી હયાત છે અત્યારે સારોલ ગામ વિરમ ગામ ને પડકારમાં બડાણા ગામ છે હજુ હાલની તારીખમાં એની 5મી પેઢી છે 70 વર્ષની ડોશીને દીકરો માતાજી અપાયો હોય અને એ દીકરાનું નામ જીવણીઓ જીવણી વિરમ ગામની માલિપા મુનસર તળાવની પાળે વડલા હેઠ લગ્ન કરાવનારી માતા અત્યારે 5મી પેઢી છે 5મી 6ઠી પેઢી તારે ખાંડાની ખેલું છે ભાતા છે એ ખાંડાની ધાર છે એની ઉપર રમતા આવડે તો રમી જાણે સતના દીવા ઈ બાળા બતાવતી આવશે મેઘલા અમે કાળી વેલ્યું તો બીજાને પોગી નો એકવી કોકને ખોટી આંગળી ચિંતા અમારું હૃદય અમને ડંખે
પણ અમારા વાડા સામું કદાચ કોઈક મુશાળો ઘા કરી જાય ને તેથી અમે અમારી દેવને બતાડવી કે વાડી હું નહીં પગું, અને જેથી હું નહીં પગું તું પગ, અને જો મારી માતા ન પગે ને તો એ માતાને મેં મઢમાં ન રાખ્યું, તિકમ પાવડો લઈ અને ખાડો કરીને દાટી દેવી, માથા ખાપણ નાખી દેવી, એ દેવીને મેં મરેલી માનવી. મેઘા મારી દેવીને મેં ચીબડું ફાવીને જેવી છે, અને કોઈની મજાલ નથી કે આમાંથી ચીબડું સોરીને લઈ જાય. એક વખતનો દાડો રવિવાર, અને રતા દાદાને માતાજીનું કામ, રતન દાદાને તે મેઘાને બોલાવીને કીધું કે મેઘા શું છે બાપા, કે આજ હું મારે રવિવાર છે, માતાનો દાડો છે, મારે અપવાસ છે, અને હું કદાચ બપોર પછી વાડે આવવાનો નથી, એટલે આ ચીભડાનું તું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં બાપા. અને ચીભડું તું લેતો નહીં, રોજ ચીભડું આપે. રતન બાપા હાજે ઘરે આવે ને ત્યારે છોકરા હારું કહેતા, મેઘા ચીભડું હારું જોઈને પાકું ઉતારતો જજે. રોજ આપે. પણ આજ રવિવારે રતન બાપો હાજર નહીં. હવે ચીભડું આપે કોણ? દી આચમે મેઘા બાપાને ઘરે આવવું. વેલે વેલે ફેર્યા, મનમાં વિચાર કર્યો ચીભડું લેવું કે ન લેવું. પણ મનમાં એક વિચારનો દીવો થયો કે આહા, રત્નો દાદો એમ કહેતો હતો કે ચીભડું જો કોઈ ચોરીને લઈ જાય ને તો મારી માતાની વાહે જાય, તો મારો સોલંકીનો કબીલો નાનો છે, મારી સાવંડી તો સતનું દેરું છે, અને એ તો અમારા કામ કરે. પણ જો મારી સાવંડી જેવી સાવંડીની પડખે જો આવી કોઈ ભાલાળી ભજાળી દેવ બેઠી હોય ને તો મારી સોલંકીના કબીલાની માલિપા બાપ આમ જો લીલા લહેર થઈ જાય. મારો બાપ મારા સોલંકીના ભંગ. દાદાએ વિચાર કર્યો, દાદાએ હરખથી વિચાર કર્યો, લાઈને વસ્તીને નથી પૂછવું, થવી હોય થાય. ચીભડું ઉતાર્યું, લાયા ઘરે, અને ઘરે લાવીને કહેવાય છે કે શરીર લઈ અને દાદો હાલમાં જે ઠેકાણે માતા બેઠી છે ને ઈ જ જૂનો તડબલો, અને અહીંયા ચીભડાના માથે કહેવાય છે કે ડગલી મૂકવા હારતું જ્યાં શરીર માંડીને તો ચીભડાની માલિપા દીવો થાય છે, માતા કડાકો થઈને મેલડી બોલી, એ મારા મેઘલા રવા દે રવા દે રવા દે, ચીભડાની ઉપર ડગલી પાડતો નહીં. કોણ છો કે ઓળખી નહીં? રાત દાડો પાણી વાળસ ને વાડાના પાણીના રેલે 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 માતા મેલડી રમું છું, રત્ના વાઘરીની મેલડી. મને ટવકો કરી જો છો કે મને પૂછ્યા વગર કોઈ ચીભડું અડે નહીં. કે મારી રોજ આપે કે રોજ આપે એ વાત બરોબર, આજ પૂછ્યા વગર લીધું. મારો રત્નાનો બોલ છે. તો હવે તને ચીભડે આવીશું, કર તારી વસ્તી ભેગી, અને બે તારી દેવીની ભેગો દીવો કરીને બેહડું. અને તેથી મેઘો દાદો એમ બોલ્યો કે એ મારી દેવી જો ત્રણ ચાલે આવતી હો તો એક વચન દે, જા વસ્તી નથી પૂછવું. મારા ભાઈઓ મારા છે, અને મને ભરોસો છે કે મેઘલો બોલું અહીંયા મારી વસ્તી ઉભી રહી છે. મારી સાવંડી નથી પૂછવું. એને તો મેં પેલા પૂછી લીધું છે કે તારી પડખે મારી જેવી આવી કોઈ બળુકી દેવ આવો તો સારું નહીં.
લે સાવણને નથી પૂછવું, ભયુને નથી પૂછવું, પણ તું એક વચન દેશ કે શું કે મેઘલાની વસ્તી, મેલાણાની વસ્તી, મારો સોલંકીનો કબીલો આમજો આજ પછી લીલા પાંદડે થાય, નારે વેલનો વેલો મોટો થાય અને એના પાંદડા મલક આખામાં ગમે અહીંયા જાય અને ગમે અહીંયા જાય તો એ પાંદડાને કોઈ દી પીળો ડાઘ ન પડે અને કોઈ પારકો પલો, કોઈ જોડિયું ઝપટિયું, અરે કોઈ મરદ ઘા કરી જાય અને કોઈ પીઠની વાય ઘા કરે એવો કોઈ માલિમી નો મળવો જોઈએ. અને શીડને આવા વાડીને માત્ર જો શીંડા પાડવા વાળું કોઈ હોય ને તો અહીંયા મેઘલાની માતા જો તું બે હવા તૈયાર હોય ને તો રત્નાની મેલડી વચન દે કે મલકની માલિપા સોલંકીનું કદાચ મેલાણા ગામનું છોકરું મેઘલાની વસ્તી ગમૈયા જાય અને જો કોઈ જોડિયું ઝપટિયું ઘા કરે ને તો જા મારી રત્નાની મેલડીની સહી છે કે અહીંયા હું પોગી અને જો ભડાકો ન કરું તો મને મેલાણાની મેલડી જાણે. હા મારી દેવી હા પછી તો ભયુન ભેળા કર્યા, રત્ના દાદાને બોલાવ્યા, મેઘા લઈ જા બાપ, આજ મેં તારે તને તે તો આજ મારી લાખ રૂપિયાની મૂડી લઈ લીધી પણ જા. મેઘા દાદાએ પાઘડી ઉતારીને કહેવાય છે કે રત્ના દાદાએ મેઘા દાદાને પાઘડી ઉતારી અને બે હાથના ટાસકા ફૂટે મોવારને લઈને કીધું કે જા બાપ મારી મેલડીના જાજા તને જોવા, તને વેતના હુલામણા છે અને મારો રત્નાનો બોલ છે કે આજથી તું મેઘલાની મેલડી કહેવાઈશ. અને આ માતા ને કહેવાય છે કે પાલખની માલી પર ફળા કરીને બેહાડી પૂજવાની શરૂ કરી, પણ સમય જતા બોલ ભૂલાઈ ગયો. સમયના વાણા વીતતા ગયા, આ ઘર બાર પડી ગયા, માતાને પૂજવાનો બહારવાનો બોલ રહી ગયો. અને કોક દી કહેવાય છે કે ફરતા 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 આ મેઘાદાદાની વસ્તી મેલાણા ગામના સોલંકીના વસ્તી જેમ જેમ વધતી જેમ ગામ 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 જતી 14 ગામની માલિપા એનો પરિવાર મીડો ફેલાવા. દૂધ પુત્ર ને દીકરા માએ દેતા તો પાછી પાડી નહીં, પણ મેલડી નો હકો રહી ગયો કે હા મને 3 તાલે ભજી, મેઘા તારી વસ્તી મને ભજી નહીં, દાદો તો વ્યા ગયા હતા. અને એ ધર્મલે કહેવા છે કે જૂના જાણે દીવા બળતો હોય કોઈક બેકાર વાસ થયા કરે, ખબર પડે કે અહીંયા આગળ માતા બેઠેલી છે. એક વખત રોજિત ગામની માલે પછી જાન આવી અને તેથી રંભા ફરે, મોડે સુધી જાનું ગીતા ગવાય, પટાણા ગવાય. એમાં કહેવાય છે કે વરરાજા સોરી માંથી પૈણેતર માંથી રંભો પત્યો અને ઘડીક બહાર નીકળ્યા અને હાલતા હાલતા જે ઠેકાણે મેલડીનું મેઘા દાદાએ જૂનું સ્થાનક બનેલું છે ને ત્યાં પૂજાતી નથી માતા. અને વરરાજા જ્યાં પડતા થયા ને મોઢામાંથી પીણના ગોટા નીકળ્યા ને મૂર્છા વળી. અને પછી કોકે કીધું કે યા તો ભલા માણસ સોલંકીની મેલડી. અને તેથી માતાએ હાથ કાઢ્યો ને કોઈક વડેરો બોલ્યો કે તો મારી લે કર્યું અવાજ. અને પછી કહેવાય છે કે યા માતા બોલી અને બોલ માંડ્યા પછી કહેવાય છે કે દેવનું ખાતું એ જાગૃત થયું ને 14 ભાઈઓ સોલંકીના જે છે એ આજની તારીખમાં બધા પૂજે છે. માતાનો 3 તાલે માંડવો રોપાય છે. અને ત્યારે પણ કેવો એ રંગ લાગ્યો મેલાણામાં રંગ લાગ્યો. રંગ લાગ્યો મેલાણામાં રંગ લાગ્યો. મારી મેઘા દાદાની દેવીનો મંડપે રંગ લાગ્યો. મારી મેઘા દાદાની દેવીનો મંડપે રંગ લાગ્યો.
દેવી રમવા આવે રમવા આવે મારી રમવા આવે દાદા મે કાન દેવી રમવા આવે નવરંગ માંડવે આવે માં નવરંગ માંડવે આવે માં મેલડી રમવા આવે માં મેલડી રમવા આવે માને મેલાણા ગામ વાલા રે માને મેલાણા ગામ બહુ વાલા રે માને સોલંકી કળવાલા માને સોલંકી ના કળવાલા રમવા દો મને રમવા દો દાદા બે ગાન દેવી રમવા દો ડાક વાગે માની ડાક વાગે 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 મિત્રો અત્યારે મારું નવું ગીત ગઈકાલે જ બન્યું છે અને ટૂંક સમયમાં કેસેટ આવે છે ડાક વાગે માની ડાક વાગે ખાલી હવે તમે મારા શબ્દો સામું ધ્યાન રાખજો આ ગીત શું છે અને શબ્દો ઉપર ધ્યાન રાખજો અને જો મજા આવે શબ્દોમાં તો તાલીથી વધાવતા રહેજો ડાક વાગે આ શબ્દ શું છે આખા ગીતની માલિક આખી ગીતનો ભાવ શું છે જિંદગીનો મિત્રો વયા ગામના કટપરાનો દીકરો ભગવતીએ એને દીકરીઓ આપેલી દીકરો નહોતો પણ તે દી આ દેવીને ટવકો કર્યો કે 9 મહિના 13 દિવસે દીકરો આપ્યો માનો કે તે મેલાણાની મેલડી આપ્યો 14મે દીએ દીકરો થાય 9 મહિને 14 દાડે તો માનો મારા ભાગ્યે અને જો મેલાણાની મેલડી બોલ પાળી દેતી હોય તો એ દીકરો 1.5 મહિનાનો થાય અને માતાજીનો માંડવો રોપો તો માતાજીએ બોલ પાળી દીધો છે મારો બાપ ચાલી ના કરે હવે જોજો આ ગીતના શબ્દો ઉપર ધ્યાન દેજો અને છેલ્લે શબ્દ શું આવે છે એ ડાક વાગે માને ડાક વાગે એ ડાક વાગે માને ડાક વાગે એ તારી માતા કોઈ દી તારું કામ કરે નહીં મલક આખામાં વિયોજા પણ તારું કોઈ બાવડું પકડે નહીં એ તને કોઈ દેવી હોકારો કરે નહીં તો મૂર્ખા માની લેજે કે તારા જીવતરમાં એ માતાના મનમાં કોઈક વાંક લાગે તારી ડાક વાગે જોને ડાક વાગે જોને ડાક વાગે એ ડાક વાગે માની ડાક વાગે ડાક વાગે માની ડાક વાગે વટીલે મારી મેલાડાની મેલડીનું નામ એ ધંધા ગમે એટલા કર તું ધંધો કરી કરીને થાકી જા એ પછી તારે દવાખાને જવું પડે પણ ધંધો કરતા મારી મેઘલાની મેલડી નું જો લેતો જા નામ તો તને કોઈ દી મારો બાપ નો એ થાક લાગે માની ડાક વાગે તને ડાક વાગે માની ડાક વાગે
તારી ડાક વાગે તારા ભયું તને જાકારો દે પછી તું દેવીને ટવકો કર કે માડી મારા ભયુને તું જોજે પણ તારા ભયુની સડતી કળા થાય અને તારી કાયમ પડતી થાય તો માની લેજે તારા ભયુના માટે તારા મનમાં એ માતાના પેટનું કંઈક એ પાપ લાગે જોને ડાક વાગે તારી ડાક વાગે માની ડાક વાગે હે ડાક વાગે માની ડાક વાગે મારો બાપ લિયો જી આ દેવી નો દરબાર એ મારી માતા જેદી કાંડું પકડે અને જીલે જીલે મળી જાય મેલડી ની મૂડી એ પછી એને લાખ રૂપિયાની જરૂર ન પડે જેને દુનિયાની જરૂર પડે નહીં જેને મળે માતા મેલડી નો મીઠો રોટલો એ પછી એને દુનિયાની દોલત બધી રાખ લાગે જોને ડાક વાગે જોને ડાક વાગે માની ડાક વાગે માની ડાક વાગે ડાક વાગે માની ડાક વાગે મારી મેલડી માની ડાક વાગે ડાક વાગે માની ડાક વાગે મિત્રો આવો મારી દેવીનો દરબાર